તો આગામી 13 જાન્યુઆરી એટલે કે પોષ સુદ પૂનમના દિવસે મા અંબેનો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવે છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અંબાજીમાં મહાશક્તિ યજ્ઞનો પણ પ્રારંભ કરાયો છે, જેમાં 1008 વિવિધ ઔષધિની પણ આહુતિ અપાશે. મા અંબેની વિશાળ શોભાયાત્રા નીકળશે, જેમાં વિવિધ ટેબ્લો તેમજ હાથી ઘોડાને પણ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે. ચાચર ચોકમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને 2100 કિલો સુખડીનો પ્રસાદ પણ વેચવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક અને ક્ષેત્ર પણ શરૂ કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું. દેશ વિદેશના પતંગબાજો ગરબાના તાલે ઝૂમ્યા. રંગીલા રાજકોટના આકાશમાં રંગબેરંગી પતંગોની રંગોળી રચાઈ હતી. આબમાં જાણે રંગબેરંગી પતંગોની રંગોળી પુરાય હોય તેવા અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. રંગબેરંગી પતંગોથી રાજકોટનું આકાશ શોભી ઉઠ્યું હતું. પતંગ રસિકોને ધ્યાનમાં રાખીને આ વખતે પણ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. DHL કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા પતંગ મહોત્સવને પ્રારંભ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કરાવ્યો. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો પહોંચ્યા. ગ્રીસ, ઇટલી, પોલેન્ડ, સ્પેન, અમેરિકા, UK સહિતના વિદેશી પતંગબાજો ભાગ લેવા રાજકોટ પહોંચ્યા. તો પંજાબ, રાજસ્થાન સહિતના અલગ અલગ રાજ્યમાંથી પણ પતંગબાજો રાજકોટ પહોંચ્યા. કોઈએ વિશાળ કમળ સાઇઝની પતંગ તો કોઈએ ઓક્ટોપસ પતંગ ચગાવી હતી. તિરંગો અને કમળ સહિતના ફૂલોની પતંગોએ પણ આકર્ષણ જમાવ્યું. એકથી એક ચડિયાતી પતંગો ચગાવી રાજકોટવાસીઓના દિલ જીત્યા. આ પતંગ મહોત્સવ જોવા માટે રાજકોટના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું. નડિયાદની પતંગ બજારે સીમાડા વટાવ્યા. 3 મિનિટમાં એક પતંગ 7 કારીગરો બનાવે. નડિયાદ અને ખંભાત ગુજરાતના પતંગ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો તરીકે ઓળખાય છે. આ વ્યવસાય દર વર્ષે ફેબ્રુઆરી માર્ચથી શરૂ થઈને ઉત્તરાયણ સુધી ચાલે છે. આ વર્ષે ખાસ કરીને ફેન્સી પતંગોનું ચલણ વધ્યું છે, જેમાં યુવા પેઢીમાં વિશેષ લોકપ્રિય બની રહી છે. નડિયાદની પતંગોની માંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાં પણ જોવા મળે છે. આ ઉદ્યોગમાં મહિલાઓ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે, જે ઘરેલું ઉદ્યોગ તરીકે પતંગ બનાવવાની પ્રક્રિયામાં યોગદાન આપે છે. અહીં લગભગ 500 પરિવારો આ પારંપરિક કળા સાથે જોડાયેલા છે. એક પતંગ બનાવવાની પ્રક્રિયામાં 7 અલગ અલગ કારીગરોનો હાથ હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા માત્ર 2-3 મિનિટમાં પૂર્ણ થાય છે. પતંગ બનાવવા માટે વિશેષ પ્રકારના હલકા વજનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જે પતંગને આકાશમાં સરળતાથી ઉડવામાં મદદ કરે છે. ફેબ્રુઆરી માર્ચથી પતંગ બનાવવાની કામગીરી આરંભી દેવામાં આવે. આ પતંગો માટે પુના, દિલ્હીથી કાગળો લાવવામાં આવે છે. કલકત્તાથી પતંગના કમાન માટે લાકડીઓ આવે છે. નડિયાદમાં 20% લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહિલાઓ ઘરે બેસીને પતંગ બનાવવાનું કામ કરે છે. અત્યારે વેપારીઓ દૈનિક 3 થી 5 હજાર પતંગો બનાવે છે. આ વખતે આ વ્યવસાયમાં તેજી છે. નડિયાદમાં અંદાજે 400 થી 500 પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે પતંગ રસિયાઓમાં નડિયાદી ચીલ તેમજ ફેન્સી પતંગની બજારમાં વધારે માંગ છે.